હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? સ્વાગત છે તમારું ફરીવાર આપણી ચેનલના મસ્ત મજાના એક ધમાકેદાર વિડીયોમાં. આજે છે મિત્રો અમાસ. તો અમાસના દિવસે દરિયાની અંદર જે છે એ જવાળ હોય, એટલે કે મોટો જવાળ હોય છે અમા અને પૂનમના દિવસે મોટો જવાળ થતો હોય છે અને દરિયાની અંદર ફૂલે ફૂલ જે છે એ લોટ થાય અને દરિયો જે છે ફૂલે ફૂલ તોફાનમાં જોવા મળે. કે આવી રીતે તમે જોઈ શકો મારી પાછળ કે કેવા મોટા મોટા જે છે મોજા થઈ રહ્યા છે દરિયાની અંદર. તો તમને વ્યવસ્થિત રીતે બતાવું કે દરિયાની અંદર કેવડા મોટા મોટા મોજા સડી રહ્યા છે, લોટ વળી રહ્યા છે અને એમ કહેવાય કે દરિયાની અંદર જે છે ભયંકર તોફાન જોવા મળી રહ્યું છે. તો તમને બતાવું બિના રહેતો વિડીયોમાં ઠેઠ સુધી. તો મિત્રો, જ્યારે આમાં કે પૂનમ હોય છે ત્યારે દરિયાની અંદર મોટો જવાળ હોય છે. તમે લોટ એકવાર જોઈ શકો કે કેવડા મોટા મોટા લોટ આવી રહ્યા છે દરિયાની અંદર. ઠેઠ સુધી તો લોટ નથી દેખાતા, પણ કાંઠે કાંઠે ભાઈ એવા લોટ દેખાય ને તમે એની વાત પૂછોમાં. દરિયાની અંદર પાણી જે છે ક્યારે અહીંયા સુધી ન આવતું હોય, એને બદલે આને હોટીને પણ આ બધું વ્યૂ જાય. જુઓ તમે કે લોટ આવી રહ્યા છે, ભયંકર મોટા મોટા મોજા દરિયા અંદર સડી રહ્યા છે. જોવાય કેવડો મોટો લોટ સીડે. ઓહો હો સોયત્રા કાઢી નાખે. ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા. જુઓ મિત્રો, ખરેખર જે છે આ લોટ બાવળિયામાં વિયા એવડા મોટા મોટા આવી રહ્યા છે. જુઓ તમે, અહીંયા છે મોટું જંગલ ને આ છે મિત્રો એમ કહેવાય કે અમારે અહીંયા શું કહેવાય, અહીંયા મેં નામ આપેલું છે ને સેલું. પાણી જે છે એ ત્યાં વ્યૂ જાય છે, એટલા મોટા મોટા મોજા ખડી રહ્યા છે. હા, અટાણે જે છે મિત્રો જેઠ મહિનો આવવાનું થાય ત્યારે જે આમાં આવે ને ભાઈ, ત્યારે જો કે આવા લોટ તમને જોવા મળે. એ પહેલાં ક્યારે જે છે અહીંયા સુધી પાણી ન આવે, બરાબર. જો આ જે તમને દેખાય ને બોર્ડર, આ બોર્ડર સુધી પણ ક્યારે પાણી ન હોય. આમાં ને એવું ક્યારેક હોય ને ક્યારેક થોડું થોડું પાણી આવે. બાકી લોટ જોવો તમે, ઓહો હો. જો આ પાણી સીધું છે ને ભાઈ, વ્યૂ દા આગળ તો તમે જોદાય. તો મિત્રો, અહીંયા બેઠા એને 2 કલાક જેવો સમય થઈ ગયો છે અને ફાઇનલી દરિયો જે છે ફૂલે ફૂલ ભરાઈ ગયો છે. દરિયાની અંદર જે છે ભરતી ઓટ ફૂલે ફૂલ વધી ગયા છે. તમે જુઓ, ઓહો મારા વાલા સોયત્રા કાંઠે એવા મોજા આવી રહ્યા છે અને સીધું પાણી જોવા અહીંયા જઈ રહ્યું છે. ઘણા બધા માણસો જોવા માટે પણ આવી ગયા છે. જુઓ તમે આ લોટ, જુઓ તમે કેવડો મોટો જબર આવી રહ્યો છે. ઓહો પીછડા પાડી દીધા ભાઈ. પાણી પાણી પાણી. પાણી નીકળું થઈ જાય મિત્રો. તમે જો ઠેર સુધી કેટલા બધા મોજા ચડી રહ્યા છે. ઠેર રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાંથી લઈને આમ ઠેર લે બથેર દાદાનું મંદિર છે ને ત્યાં સુધી મોટા મોટા મોજા, ભયંકર મોજા દરિયાની અંદર જોવા મળી રહ્યા છે. સમજવાય કેમ બાકી પણ. અને અમારે જોવો, અમારે તો બસ મિત્રો, મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. દરિયાની અંદર ફૂલે ફૂલ ભરતી ઓટ જોવા મળી રહ્યા છે, ભયંકર મોજા. અને વરસાદ પણ સવારમાં થોડોક એવો આવ્યો હતો, બરાબર. અને એની સાથે સાથે જો તમે આવા કંઈક મોજા પણ જે છે જોવા મળી રહ્યા છે, જોરદાર કાંઈ ઘટે નહીં એવા. અને ખરેખર તો આમાં પૂનમ હોય ત્યારે આવા લોટ તો હોય જ છે સામાન્ય, બરાબર. આમાં કાંઈ લાટ બધું કાંઈ નવું છે નહીં.
પણ છતાંય શું કહેવાય આપણે જોવાની મજા આવે અને તમને જોવાની મજા આવી અર્થથી તમને બતાવ્યું છે. તો વિડીયો સારો લાગે તો પછી એક લાઇક મારી દેજો અને મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. શું તમારે આની પછીનો પાછો નેક્સ્ટ વિડીયો જોવો છે હાલનો તો એ પણ મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આપણે ગઈકાલે પણ એક વિડીયો પાછા બનાવી નાખશું, તમને દેખાડી દઈશું, બરાબર.